બીજી તરફ સુરતના ઓલપાડ ટાઉનમાંથી પસાર થતી સેના ખાડી બે કાંઠે દર વર્ષે ઓલપાડ ટાઉનના નીચાણવાળા વિસ્તાર ફેરવાય છે બેટમાં। સેના ખાડી બે કાંઠે વહેતા નીચાણવાળા વિસ્તારના લોકો ચિંતામાં છે। હાલ ઓલપાડમાં વરસાદે વિરામ લેતા હાશકારો ઓલપાડ રેસ્ટ હાઉસથી બાવા ફળિયા જવાના માર્ગ પર સેના ખાડીના પાણી ફરી વળે છે। ત્યારે દ્રશ્યો આપ જોઈ શકો છો કે કઈ રીતે સુરતના ઓલપાડ વિસ્તારની હાલ પરિસ્થિતિ છે। ઓલપાડ ટાઉનમાંથી પસાર થતી જે ખાડી છે તેના પર પાણી ફરી વળ્યું છે। તો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, ભારે વરસાદને પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। ઓલપાડના કુડસદ જીઆઈડીસીમાં વરસાદી પાણી ભરાયા છે। તો અંકુર ગલી વિસ્તારમાં ભરાયા છે પાણી। મુખ્ય માર્ગ પર કમરસમાં પાણી ભરાતા હાલાકી। જીઆઈડીસી વિસ્તાર હોવાથી લોકોની અવરજવર ખૂબ છે અને તંત્ર દ્વારા ગટર લાઇનની યોગ્ય સાફ સફાઈ ન કરાતા આ પરિસ્થિતિ સર્જાઈ છે। દુકાનોમાં પાણી ભરાતા દુકાનદારો ચિંતિત થયા છે। તંત્રની બેદરકારીના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો દ્રશ્યો આપ જોઈ શકો છો સુરતના કેવી પરિસ્થિતિ છે ત્યાં। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર માંગરોળની પાલોદ ગામમાં પણ દુકાનોમાં પાણી ભરાયા છે। ઘૂંટણસમાં પાણી ભરાતા વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠ્યા છે। ગટરોની યોગ્ય સાફ સફાઈ નહીં કરાતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો શોપિંગ સેન્ટરમાં પાણી ભરાતા દુકાનદારો પણ પરેશાન થઈ રહ્યા છે। બીજી તરફ બનાસકાંઠાના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે। પાલનપુર તાલુકાના રતનપુર ગામમાં વીજળી પડી છે। ગામમાં આવેલ મંદિર પર વીજળી પડી છે। સદનસીબે મંદિર નજીક કોઈ ન હોવાથી જાનહાનિ ટળી છે। તો બનાસકાંઠામાં પણ સતત વરસાદ છે તે વરસી રહ્યો છે। સાથે જે પ્રકારથી વીજળી પડવાની ઘટના પણ સામે આવી છે। પાલનપુર તાલુકાના રતનપુર ગામમાં વીજળી પડી છે। ગામના મંદિર પર વીજળી પડી છે। સદનસીબે ત્યાં કોઈ ઉપસ્થિત ન હતું જેના કારણે જાનહાનિ ટળી છે। તો કિશોર જોડાયા છે ફોન લાઈન પર। કિશોર, જે પ્રકારની સમગ્ર ઘટના સામે આવી છે વીજળી પડવાની, શું વધુ માહિતી? ચોક્કસથી લુબના પ્રથમ ઘટના હશે બનાસકાંઠામાં કે જ્યાં આગળ શિવલિંગ પર વીજળી પડી છે અને મંદિરને કોઈ નુકસાન નથી થયું। શિવલિંગ પર વીજળી પડતા જે જલધારાનો જે ભાગ હતો તે તૂટ્યો હતો અને તેના પથ્થરો જે છે તે 200 ફૂટ દૂર ઉડ્યા હતા અને પાણી ચડાવવા માટે ડોલને પણ નુકસાન થયું હતું। સદનસીબે મંદિરમાં કોઈ ના હોવાથી મોટી જાનહાનિ પણ ટળી હતી। વીજળી પડી એની 5 મિનિટ પહેલા જ બાજુમાં શાળા આવેલી છે તે શાળાના બાળકો ત્યાંથી નીકળ્યા હતા અને આ શાળાના બાળકોનો જે છે તે આબાદ બચાવ થયો હતો। મહત્વની વાત એ પણ છે કે જે હિમાચલનો જે કુલ્લુમાં જે બિલ્લેશ્વર મહાદેવ મંદિર આવેલું છે કે જ્યાં 12 વર્ષે એકવાર વીજળી શિવલિંગ પર પડતી હોય છે, પરંતુ આ બનાસકાંઠામાં પ્રથમ એવો બનાવ બન્યો છે કે જ્યાં શિવલિંગ પર વીજળી પડી છે અને મંદિરને કોઈ નુકસાન નથી થયું। લુબના જી બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ। તો ગામના મંદિર પર વીજળી પડવાની ઘટના બની છે। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। વલસાડમાં વરસાદી માહોલ યથાવત છે। ભારે વરસાદના કારણે તમામ નદી નાળા છલકાયા છે। બે કાંઠે વહેતી થઈ ઓરંગા નદી, લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદને પગલે 24 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। વલસાડ તાલુકાના 12 રસ્તા, ધરમપુર તાલુકાના 9 ભારે વરસાદની આગાહી છે। તો પાણીની આવક વધતા 3 ગેટ ખોલવામાં આવ્યા છે। સુખી ડેમના 3 ગેટ 60 સેન્ટીમીટર ખોલવામાં આવ્યા છે। તો છોટાઉદેપુરમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે। સુખી ડેમમાં પાણીની આવક વધી છે। સતત વરસાદ છે તે વરસી રહ્યો છે ત્યારે પાણીની આવક વધતા 3 ગેટ ખોલવામાં આવ્યા છે। તો જે પ્રકારથી ભારજ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, નદી નાળાઓ પણ છલકાઈ ગયા છે। સુખી ડેમમાં પાણીની આવક વધી છે। આગળ વાત કરીએ વલસાડની, તો વલસાડમાં વરસાદી માહોલ યથાવત છે। ભારે વરસાદના કારણે તમામ નદી નાળા છલકાયા છે। બે કાંઠે વહેતી થઈ છે ઓરંગા નદી, લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદને પગલે 24 રસ્તાઓ છે તે બંધ કરવામાં આવ્યા છે। વલસાડ તાલુકાના 12 રસ્તા, ધરમપુર તાલુકાના 9 રસ્તા બંધ કરવામાં આવ્યા છે।
તો પારડી તાલુકાના 2 રસ્તા અને કપરાડા તાલુકાનો 1 રસ્તો બંધ કરવામાં આવ્યો છે. રસ્તાઓ બંધ, અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. આજે પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો નદી નાળાઓની સપાટી પર વહીવટી તંત્રની નજર જોવા મળી રહી છે. તો આજે પણ જિલ્લામાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા. બીજી તરફ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં વાદળો ઘેરાયા છે. અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે બફારા બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે. તો અમરેલી શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે. અષાઢ માસના પ્રથમ દિવસે જ મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો પણ હરખાયા છે. આગળ વાત કરીએ જૂનાગઢની, તો કેશોદમાં 2 દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ. વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો છે. સતત ઉકળાટ બાદ ફરી વરસાદ પડતા ગરમીથી આંશિક રાહત જોવા મળી રહી છે. તો કેશોદમાં સિઝનનો કુલ 9 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ચોથા દિવસે પણ પાણી ભરાયેલા. લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર છે. સુરતના પર્વત પાટિયાથી લિંબાયતને જોડતો રોડ પાણીમાં ગરકાવ થયો છે. ગીતાનગરમાં ગ્રાન્ટ રોડ પર પાણી સાથે નજીકના આવેલા મહાનગરપાલિકાના વર્ગ 4ના કર્મચારીઓના આવાસ પણ પાણીમાં ગરકાવ છે. આ વિસ્તારમાં નાની મોટી 100 કરતાં વધુ હોસ્પિટલો પણ આવેલી છે. બોર્ડ દ્વારા મેડિકલની ટીમ સોસાયટી અને લોકોના ઘરે મોકલીને મેડિકલ ચેકઅપ કરાવવામાં આવી રહ્યું છે. તો મહાનગરપાલિકાની ફાયર વિભાગ દ્વારા થોડા સમય પહેલા જ એક મહિલાનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. તો સતત ચોથા દિવસે સુરતના હાલ બેહાલ. ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને વરસાદનો આજે ચોથો દિવસ છે, ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે. સુરતના પર્વત પાટિયા વિસ્તાર છે કે આ વિસ્તારમાં જે પ્રકારે પાણી હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે. સતત ચોથે દિવસે ધીરી ગતિએ શરૂ થયેલો વરસાદ પોતાની ગતિ વધારી રહ્યો છે. ત્યારે ગોળાદરાથી કહી શકાય, પર્વત પાટિયાથી ગોળાદરા જવાનો મુખ્ય માર્ગ છે કે જ્યાં સતત પાણી છે. પાણી વચ્ચેથી લોકો પસાર થવા મજબૂર થઈ રહ્યા છે. ચોથો દિવસ થયો છે પણ પાણી ઉતરવાનું નામ નથી લેતું. સુરતના અલગ અલગ વિસ્તારો છે કે વિસ્તારો હજુ પણ બેટમાં પરિવર્તિત થયેલા જોવા મળી રહ્યા છે. સતત વરસી રહેલા વરસાદને લઈને કહી શકાય કે જે પ્રકારે સુરતમાં પાણી ભરાયા છે, સુરતની સુરત બગાડી રહ્યા છે. મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી કરી છે, પણ આ કામગીરી કેવી કરી છે તે આ દ્રશ્ય પરથી સાબિત થાય છે. સતત પાણી વચ્ચેથી લોકો પસાર થઈ રહ્યા છે, પોતાના કામ ધંધે જઈ રહ્યા છે, પણ વરસાદ વિરામ લેવાનું નામ નથી લઈ રહ્યું. અને વરસાદ વિરામ લે તો પાણી ઉતરે, પણ જે પ્રકારે પાણી છે તેને લઈને લોકો પાણી વચ્ચેથી જવા મજબૂર છે. જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. કહી શકાય કે જે રોડની ડાબી બાજુ કદાચ 1-2 ફૂટ છે, પણ રોડની અંદરની બાજુ સોસાયટી આવેલી છે ત્યાં હજુ પણ 4 થી 5 ફૂટ જેટલું પાણી જોવા મળી રહ્યું છે. અને જે પ્રકારે આ પાણી છે, પાણીને લઈને લોકોની સમસ્યા વધી રહી છે. ખાસ કરીને આ વિસ્તાર કે જે ટેક્સટાઇલ ઉદ્યોગમાં કામ કરતા માલિકો, વર્કરો અને કહી શકાય શ્રમિકો આ વિસ્તારમાં રહેતા છે કે તમામ લોકો અત્યારે પોતાના કામ ધંધે જવા માટે નીકળ્યા છે. પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. છેલ્લા 4 દિવસથી પડી રહેલા વરસાદને લઈને સુરતની સુરત ચોક્કસપણે બગડેલી જોવા મળી રહી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો સુરત જિલ્લામાં ભારે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા ગીતાનગરમાંથી ઘૂંટણસમાં પાણી ભરાયા છે. તંત્ર દ્વારા એક મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મહિલાની તબિયત બગડતા તેને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો ફાયર વિભાગ દ્વારા ગીતાનગરમાંથી લોકોનું બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. લોકો ઘૂંટણસમાં પાણીમાંથી નોકરી ધંધા પર જવા મજબૂર બન્યા છે. ભારે વરસાદને પગલે વીજ પુરવઠો પણ ખોરવાયો હોવાનું રહીશો જણાવી રહ્યા છે. જરૂરિયાતની વસ્તુ લઈને બહાર આવીને વરસાદનો પહેલો રાઉન્ડ અને ચોથા દિવસે સતત સુરતમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે. પર્વત પાટિયાથી લિંબાયત જવાનો રોડ છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ગીતાનગર કે જ્યાં સૌથી વધારે નાની મોટી હોસ્પિટલો આવેલી છે, પ્રસ્તુતિ ગૃહ આવેલા છે કે અહીંયા ઘણા બધા દર્દીઓ ફસાયા છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશનો ચલાવવામાં આવી રહ્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે કે મેડિકલની ટીમ તમામ દવાઓ અને સાધનો લઈને અહીંથી થોડેક આગળ મહાનગરપાલિકાનું આવાસ આવ્યું છે કે જ્યાં મહાનગરપાલિકાના કર્મચારીઓ રહેતા છે. તેમના નાના બાળકો છે, પરિવારમાં વૃદ્ધો છે, ત્યારે તેમના માટે મેડિકલ સહાય લઈને આ બોટ અંદર જઈ રહ્યું છે. કારણ કે
જો આ બોટમાં અમે સવાર થઈએ તો મેડિકલ સહાયમાં 2 માણસો ઓછા જાય તેને લઈને અમે અમારી સામાજિક જવાબદારી સમજી આ બોટમાં નથી બેઠા અને મેડિકલની ટીમ અંદર જઈ રહી છે. દ્રશ્ય જોઈ શકાય છે કે આ ગીતાનગરમાંથી ઘણા બધા લોકો અંદરથી બહાર આવતા હોય છે, કારણ કે અહીંયા નાની મોટી હોસ્પિટલો આવેલી છે. તમામ લોકો હોસ્પિટલોમાં દાખલ છે. ગ્રેન્ડ જનરલ હોસ્પિટલની બારી પર બી 2 વ્યક્તિઓ ઉભેલા દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ તમામ લોકો મદદની રાહ જોઈ રહ્યા છે. हर साल का हो गया है, 10-12 साल से तो 5-6 साल से तो रोज ही इतना वो भी 2-3 बार आता है पानी. 2-3 बार आते. क्या नाम है आपका? हर्षिल. हर्षिल, क्या कहोगे? ये हर साल का हो गया है. जैसे बारिश है 2 दिन के बारिश में इतना भर, अभी तो पूरा अभी मानसून सीजन ही बाकी, अभी तो मानसून सीजन में ये सब घर के लिए सामान लेके जा रहे हैं, खाने के लिए कुछ व्यवस्था नहीं है. तो बिल्कुल. अन्य एक भाई છે મોટા ભાઈ, શું નામ આપનું? जितेंद्र कुमार. कहाँ जा रहे हो आप ये सामान? अभी सर ड्यूटी जा रहे हैं, ऑफिस. क्या काम करते हो? कपड़े का काम. तो इतने पानी में सर क्या करें, ड्यूटी तो जाना ही पड़ेगा ना. यहाँ मतलब नाइट ड्रेस में निकले, अभी इसमें क्या है? अभी कपड़े लेके जा रहा हूँ, ऑफिस में जाके चेंज करूँगा. બિલકુલ લોકો આ પાણી વચ્ચે પણ નોકરીએ જવા માટે મજબૂર બન્યા છે. નાઇટ ડ્રેસમાં બહાર નીકળે છે અને ત્યારબાદ કપડાં ચેન્જ કરી નોકરી પર જાય છે. હજુ પણ 2 વ્યક્તિઓ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ નજર કરીશું અમદાવાદ તરબોળ. કુલ્લુમાં વાદળ ફાટવાના કારણે નદી નાળા છલકાયા. મણિકર્ણ ઘાટી, સેંજ અને બંજારમાં પૂર આવવાથી ઘણા ઘરોમાં પાણી ઘૂસ્યા. પિતા પુત્રી સહિત 3 લોકો સેંજ કોતરમાં તણાયા. કુલ્લુ બંજાર સબ ડિવિઝનમાં 3 સ્થળોએ વાદળ ફાટવાથી ચારે તરફ તબાહીના દ્રશ્યો આવ્યા સામે. કાંસોલમાં પ્રવાસીઓની ગાડીઓ અથડાઈ. નદીમાં દરિયાની જેમ મોજા ઉછળતા જોવા મળ્યા. સિંધમાં અડધો ડઝન ઘરો ડૂબ્યા. સેંધ સહિત સિંધ બિહાલીમાં પાણીના પ્રવાહમાં 3 લોકો તણાયા. પાર્વતી નદી પર બનાવેલો અસ્થાયી પુલ પૂરમાં ધોવાયો. પુલ ધોવાઈ જવાથી બાલાધી ગામ સંપર્ક વિહોણું બન્યું. હિમાચલ પ્રદેશના મનાલીમાં વ્યાસ નદીમાં ઘોડાપુર. પહાડી વિસ્તારમાં વરસાદથી નદી રૌદ્ર રૂપે વહેતી થઈ. લોકોને નદી કિનારેથી દૂર રહેવા કરાઈ અપીલ. સલામતીના ભાગરૂપે ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની સાંજખેડમાં વાદળ ફાટ્યા બાદ પૂર. સેઉણમાં જીવાનાળામાં તોફાની રૂપે પાણી વહેવા લાગ્યા. પહાડો ચીરીને પાણી બહાર આવ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા. કાટમાળ સાથે વહેતા પાણીએ વચ્ચે આવતું બધું તાણી ગયું. કેટલાક વિસ્તારનો રસ્તો પણ ધોવાયો. હાઇડ્રો પ્રોજેક્ટ કંપનીનો એક શેડ પણ ધોવાયો. પાણીના રૌદ્ર સ્વરૂપથી આસપાસના વિસ્તારમાં ભારે નુકસાનની ભીતિ. કેરળના મુંડકાઈ હિલ્સમાં ભારે વરસાદથી ચુરાલમલા ગામમાં પૂર આવ્યું. કબાની નદી તોફાની સ્વરૂપે વહેવા લાગી. બાણાસુરા સાગર ડેમમાં પાણીના પ્રવાહના સ્તરમાં ભારે વધારાના કારણે રેડ એલર્ટ જાહેર કરાયું. નદી તોફાની બનતા તંત્ર પણ એલર્ટ. પાડોશી દેશ ચીનમાં પણ મેઘરાજાએ ભારે તબાહી મચાવી. ધોધમાર વરસાદથી શોપિંગ મોલમાં નદીઓ વહી. અનેક રસ્તાઓ ધોવાયા. અનેક મકાનો પાણીમાં ગરકાવ થતા જનજીવન થયું પ્રભાવિત. પૂર પ્રભાવિત 80,000થી વધુ લોકોનું સ્થળાંતર. ગુઇઝોઉ ફૂટબોલ મેદાનમાં 3 મીટર સુધી પાણી ભરાયા. મેદાન વિશાળ જળાશયમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. 2 અસરગ્રસ્ત કાઉન્ટીનમાં બચાવ ટીમો તૈનાત કરાઈ. મધ્યપ્રદેશના મુરૈના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પૂરની સ્થિતિ. કુંવારી અને સાંક નદી 2 કાંઠે વહેતી થઈ. મકુડા ગામને મુખ્ય ધોરીમાર્ગ સાથે જોડતા રસ્તા પરના કોઝવે પર પાણી ફરી વળતા અને ગામડાઓનો સંપર્ક કપાયો. રાજસ્થાનના ડિંડવાનામાં ભારે વરસાદથી રસ્તાઓ પર વહેતા થયા પાણી. ફાઉન્ટેન સર્કલ પર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી. દુકાનોમાં પાણી ઘૂસી જતા દુકાનદારોને નુકસાન. પાણીમાં વાહનો પણ તરતા જોવા મળ્યા. રાજસ્થાનના બાંસવાડામાં જિલ્લાના ગઢીમાં વરસાદની ધમાકેદાર બેટિંગ. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા જનજીવન પ્રભાવિત. પાણીનો યોગ્ય નિકાલ ન થતા પડી મુશ્કેલી. રસ્તા વચ્ચે પાણીમાં વાહનો ફસાયા. જમ્મુમાં પણ ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ. તવી નદીમાં પૂરના પાણીમાં ફસાયો વ્યક્તિ. પુલ નીચે ફસાયેલા વ્યક્તિને બચાવવા તંત્રએ સ્થાનિકોની મદદથી ઉઠાવી જહેમત. હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની. નદીના ધસમસતા પ્રવાહમાં અનેક વસ્તુઓ તણાઈ. નદીઓના અતિરૌદ્ર રૂપથી કાંઠા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છવાયો. ઉત્તર પ્રદેશના અમરોમાં ભારે વરસાદે મચાવી તબાહી. ગંગા નદીનું જળસ્તર વધતા હસનપુર અને મંડી ધાનેરા તાલુકાના 25થી વધુ ગામોમાં પૂરનું જોખમ તોડાયું. પૂરનું જોખમ વધતા ગામ લોકોમાં ચિંતા છવાઈ. મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લા અને નજીકના ઘણા વિસ્તારોમાં અનરાધાર વરસાદ. ગાજવીજ સાથે વરસાદ પડતા વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો હતો. નદી અને નાળાઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો.
નવસારીના જલાલપોરમાં દરિયો તોફાની બન્યો. ઉભરાટ અને બોરસી ગામ નજીક પ્રવેશ્યા દરિયાના પાણી. કાંઠા વિસ્તારના લોકો લાંબા સમયથી પ્રોટેક્શન વોલની કરી રહ્યા છે માંગ. અષાઢી બીજના દિવસે દરિયામાં મોટી ભરતીની સંભાવના. વરસાદી માહોલમાં દમણના દરિયામાં આવી મોટી ભરતી. દરિયાના પાણીએ કિનારો વટાવ્યો. દરિયાનું પાણી સીફેસ પર ફરી વળ્યું. સલામતીના ભાગરૂપે દમણ પ્રશાસને દરિયા કિનારાથી દૂર રહેવા લોકોને કર્યું સૂચન. દમણના દરિયા કિનારે વગર વરસાદે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ. દરિયામાં ભરતીના કારણે કિનારો વટાવી પાણી રોડ પર અને નમો પથ પર ફરી વળ્યા. દરિયામાં ભરતીના કારણે ઊંચા વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં તંત્રના પાપે ઓઢવ વિસ્તાર ફરી પાણી થયું છે. મધુમાલતી આવાસમાં ભરાયા છે વરસાદી પાણી. કઠવાડા મધુમાલતી આવાસ યોજનાના જે મકાનો છે તે પાણીમાં ગરકાવ થયા છે. વરસાદના વિરામને કલાકો વીતવા છતાં પૂર્વના વિસ્તારો હજુ પણ પાણીમાં છે. લોકોની વર્ષોની સમસ્યા સામે તંત્રની બેદરકારી. કોર્પોરેશને લોકોને અવરજવર માટે ટ્રેક્ટર મૂક્યું પણ પાણીનો નિકાલ કરવાની કોઈ પણ વ્યવસ્થા હજુ સુધી જોવા નથી મળી રહી. તો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કઠવાડા પાસે આવેલા જે મધુમાલતી આવાસ યોજનાના મકાનો વિસ્તારમાં છીએ અને જે પ્રકારે ગઈકાલે વરસાદ પડ્યો હતો, વરસાદ બાદની આ સ્થિતિ જે છે, કલાકો વીતી ચૂક્યા છે, પાણી હજુ પણ ઓસર્યા નથી અને અત્યારે પણ આપ જોઈ શકો છો કે આવાસ યોજનાના નીચેના જે મકાનો જે છે તે પાણીમાં ગરકાવ છે. લોકો જે છે આપ જોઈ શકો છો કે લોકોએ બીજા ત્રીજા માળે આશરો લેવાની ફરજ પડી રહી છે અને આ પહેલી વારની સમસ્યા નથી. દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે. જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે પાણી ભરાઈ જાય છે અને લોકોએ આ રીતે હેરાન પરેશાન થવું પડે છે. ભાઈ આપણી સાથે છે, દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ દર વર્ષે આ પ્રકારની સ્થિતિ હોય છે. જ્યારે પાણી આવે એટલે આટલું પાણી ભરાય, બધાને બીજા ત્રીજા માળે જવું પડે, જમવાની તકલીફ પડે છે, કોઈ બાપડા નાના છોકરા સ્કૂલો જવાની તકલીફ પડે તો બધા ઉચકી લઈ જાય. આવી ટ્રેક્ટરની સુવિધા મ્યુનિસિપાલિટી કરી આલે તો અવર જવર થાય છે. બાકી તો પાણીમાં જ બધાને રહેવું પડે. લાઇટની જતી રહે કઈ ઠેકાણું હોતું. આ ટ્રેક્ટરની સુવિધા કોર્પોરેશને કરી આપી, મ્યુનિસિપાલિટી કરી આલે છે. પણ તમને નથી લાગતું કે આ પ્રકારની સુવિધા કરે આપે એના કરતા પાણીના નિકાલની વ્યવસ્થા? હા, એ નિકાલની હજુ વ્યવસ્થા થઈ નહીં. ફાઇટર મૂકેલા છે પણ પાણી જેટલું બને એટલું કોશિશ કરે પણ નહીં થતું પાણી હજુ. એનો કોઈ હજુ નિકાલ આવતો નથી એટલો બધો કે નહીં લોકોને કોઈ સુવિધા કે જમવાની સુવિધા થતી નહીં હજુ. એટલે કેટલા લોકો અહીંયા રહેતા હશે? બાળકો, નાના બાળકો, વૃદ્ધો બધા જ અહીંયા? એ 4,500-5,000 તો મિનિમમ હશે એટલા બાળકો. હા, બધા છોકરાઓ સ્કૂલો વાળા વધારે છોકરાઓ છે, લગભગ 200 સ્કૂલના છોકરાઓ છે નાના મોટા થઈને. પછી વરસાદ આવે એટલે દર વખતે આવી રીતે સ્કૂલો પણ છોકરાઓને ના મોકલાય એવી સ્થિતિ સર્જાય? હા, દર વખતે આવું જ થાય છે. કોઈ રિક્ષાવાળા, કોઈ ટેમ્પાવાળા કોઈ અંદર આવી નથી શકતું ને અમારે દર વખતે આવી પોઝિશનમાં અમારે રહેવું પડે છે. બાળકોની સ્કૂલની પરીક્ષા હોય કે ગમે તે હોય, અઠવાડિયાની જે પરીક્ષા આવતી હોય એમાં પછી અમારે રજા રાખી દેવી પડે. છોકરા નીકળી નથી શકતા. અત્યારે હાલ મારી છોકરી બીમાર જ છે, એને તાવ ને શરદી ને ખાંસી ને એવું થઈ ગયું છે, પણ અત્યારે આવી પોઝિશનમાં અમારે કેવી રીતના લઈને જવાનું? અહીંયા કોઈ આવતું નથી ને કોઈ જઈ શકતા નથી અમે. શું કહેશો, કાયમી નિકાલ થવો જોઈએ? કાયમી નિકાલ તો આ કેટલા 17 આ રીતે થયેલું હતું. રૂપાણી સાહેબ આવી ગયા પણ કોઈ નિકાલ થતો નહીં. બધા ખાલી ફોટા પાડીને બધું કમ્પ્લીટ કરીને જાય છે, કોઈ જોવાય આવતું નથી. અમારા 12 નંબરના 13 નંબરનો રોડ. અમદાવાદમાં વરસાદી માહોલમાં ખાડા બન્યા છે જીવલેણ. પાણી ભરેલા ખાડામાં પડી જવાથી એકનું મોત નીપજ્યું. અમદાવાદના ઓઢવમાં ખાડો બન્યો છે જીવલેણ. ગઈકાલે રાત્રે પાણી ભરેલા ખાડામાં આધેડ પડ્યો હતો. મોડી રાત્રે આધેડના મૃતદેહને બહાર કઢાયો છે. બનાવમાં મનુભાઈ પંચાલ નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે. ઓઢવના અંબિકાનગર શિવાનંદ પાર્ક પાસેનો બનાવ. રાત્રે ધોધમાર વરસાદથી પૂર્વ વિસ્તાર જળબંબાકાર થયો હતો. ચોમાસામાં શહેરમાં ખાડાઓ જીવલેણ બન્યા છે. અમદાવાદમાં ગઈકાલે રાત્રે પડેલા વરસાદે તંત્રના પ્રી મોન્સૂન પ્લાનના દાવાઓની પોલ ખોલી નાખી છે. જે રીતે વરસાદ વરસ્યો હતો અને પૂર્વ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. હાલ અમે ઊભા છીએ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં અંબિકાનગર પાસે શિવાનંદ પાર્ક સોસાયટી છે અને ત્યાં ગઈકાલે રાત્રે એક ઘટના બની હતી. એક વ્યક્તિ જે છે તે 2 વ્હીલર લઈને આવ્યા હતા. જો કે અહીંયા જે રીતે વરસાદ પડ્યો હતો અને અત્યારે આખો આ વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ થયો હતો. અને
તો અમદાવાદની જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, સમગ્ર વિસ્તાર પાણી, ખાસ કરીને પૂર્વ વિસ્તારના લોકોને વધારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ સમગ્ર અમદાવાદમાં મનપાની કયા પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી થઈ છે તે મોટો સવાલ. અમદાવાદના અલગ અલગ દ્રશ્યો, મધુમાલતી આવાસ, ઓઢવ, ભાઈપુરા અને ભાઈપુરાનો બીજો પણ કહી શકાય કે જે વિસ્તાર છે કે જ્યાં શાળામાં પાણી ભરાયા છે, અનેક જગ્યાએ ઘરોમાં પાણી ઘૂસ્યા છે. પરંતુ અમદાવાદમાં પ્રી મોન્સૂન કામગીરી કેમ નથી કરવામાં આવતી દર વર્ષે તે મોટો સવાલ છે. આ શરૂઆતી વરસાદની પરિસ્થિતિ છે. આવનારા સમયમાં લોકોને કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડશે તે તો હવે ભગવાન ભરોસે જ લોકો છે. કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી દર વર્ષની જેમ આ વર્ષે પણ ફક્ત અને ફક્ત કાગળ પર જોવા મળી રહી છે. આ છે અમદાવાદનો વિકાસ, જે અલગ અલગ 4 દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે કે કઈ રીતે અમદાવાદમાં પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી. ક્યાંક ઘરોમાં પાણી છે, ક્યાંક શાળામાં પાણી, તો ક્યાંક સોસાયટીમાં પાણી ભરાયા છે. તો નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં અનેરો આનંદ છવાયો છે. 2 દિવસ પહેલા નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા વિનાશ વેર્યો હતો. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જો કે 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ છવાયો હતો. લોકોને ઉકળાટવાળા વાતાવરણથી રાહત મળી હતી. તો ખેડૂતોના ખેતરોમાં બિયારણ ઉગી નીકળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. रुद्रप्रयागના ઘોલતીર વિસ્તારમાં મુસાફરોથી ભરેલો એક ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબક્યો છે. અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે અને 7 જેટલા યાત્રાળુઓ ઘાયલ થયા છે. બસમાં લગભગ 20 લોકો સવાર હતા. હાલ હજુ પણ 10 મુસાફરો લાપતા હોવાની માહિતી સામે આવી છે. 7 મુસાફરો ગુજરાતના, 7 રાજસ્થાનના, જ્યારે 2 મહારાષ્ટ્ર અને 2 મુસાફરો મધ્યપ્રદેશના હતા. ડ્રાઈવર હરિદ્વારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તો 10 મુસાફરો હજુ પણ લાપતા છે, જેમની શોધખોળ કરવામાં આવી રહી છે. બસમાં કુલ 20 જેટલા મુસાફરો સવાર હતા. તો મુસાફરોથી ભરેલ ટેમ્પો અલકનંદા નદીમાં ખાબક્યો.